નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે જાનમાલની મોટી ખુવારી થઈ છે। જ્યારે જમ્મુના કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટનાથી કરુણતા હજી તાજી છે, ત્યારે વૈષ્ણોદેવીમાં પણ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 33 લોકોના કરુણ ત્યારે મિત્રો મોત થયા। દુઃખદ સમાચાર મળ્યા છે। જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ આ કુદરતી ત્યારે આફતનો ભોગ બન્યા હતા। આ ઘટનામાં 33 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે। આ કરુણ કાર્તિક સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। આ દુઃખદ ઘટના સમાચાર મળતા જ હાલ પ્લેટફોર્મમાં ત્યારે રામકથા કરેલા પૂજ્ય મોરારી બાપુ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે। તેમણે આ કરુણદાયકમાં મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી। ત્યારે મિત્રો મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ નહીં પરંતુ પીડિત પરિવારને પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે। તેમણે મૃતકના પરિવારજનો માટે ત્યારે મિત્રો 3 લાખ ત્યારે મિત્રો 4 લાખ ત્યારે હનુમંત ત્યારે મિત્રો રાશિ અર્પણ કરી હતી। સહાય રાશિ ત્યારે મિત્રો માધ્યમથી મૃતક પરિવાર સુધી પહોંચાડવામાં આવશે। ત્યારે પૂજ્ય મોરારી આ મુશ્કેલી સમયમાં તમામ મૃતકોના ત્યારે મિત્રો નિવારણ માટે પ્રાર્થના અને ભગવાનને વિનંતી છે કે તેઓ પીડિત આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। ત્યારે મિત્રો મોરારી બાપુ દ્વારા અર્પણ કરેલી અને સહાય અને સંવેદનશીલતાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।